અંકલેશ્વર ઉદ્યોગ મંડળની 20 જૂને થનારી ચૂંટણીમાં ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવી છે। 10 બેઠકો માટે 20 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે। સૌપ્રથમ 42 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચાયા બાદ હવે 10 બેઠક માટે 20 ઉમેદવાર રહેતા રસાકસીનો જંગ ખેલાશે। ફોર્મ પરત ખેંચવાના દિવસે 21 ફોર્મ પરત ખેંચાયા હતા, જ્યારે એક ફોર્મ રિજેક્ટ થયું હતું। સહયોગની સામે વિકાસ પેનલનો મુકાબલો રસપ્રદ બની રહેશે। કોર્પોરેટની 1 બેઠક માટે 2, રિઝર્વ કેટેગરીની 1 બેઠક માટે 2 અને જનરલની 8 બેઠક પર 16 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે। સત્તા મેળવવા માટે 15 બેઠક જરૂરી છે। અંકલેશ્વર વસાહતના 1300થી વધુ સભ્ય સંખ્યા ધરાવતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળમાં પ્રતિ વર્ષ 10 સભ્યોની મુદ્દત પૂરી થાય છે। આફ્ટર વિડ્રોલના સમય પછી જનરલ કેટેગરીમાં ટોટલ 16 ઉમેદવારો રહ્યા છે, જેમાં 8 સહયોગ પેનલના છે અને 8 વિકાસ પેનલના છે। તેવી રીતે રિઝર્વ કેટેગરીમાં 2 વેલિડ ઇન્ફોર્મેશન રહ્યા છે, જેમાં 1 સહયોગ પેનલ અને 1 વિકાસ પેનલ છે। અને કોર્પોરેટ કેટેગરીમાં પણ 2 ઉમેદવારો આજે કન્ટેસ્ટ કરી રહ્યા છે આફ્ટર વિડ્રોલ। એમાં 1 છે તે વિકાસ પેનલ છે અને 1 છે તે સહયોગ પેનલ છે। તારીખ 20મી જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે અને બપોરે લગભગ 4 કે 5 વાગ્યાનો જે સમય હશે એ સમયે મતદાન પૂરું થશે। ત્યાર પછી મતની ગણતરી થશે અને આ ચૂંટણી એકદમ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે થાય એવા પ્રયત્ન કરવામાં આવશે।